અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ગીર સોમનાથના રાજપરા પંથકમાં દરિયામાં ભારે પવન અને વરસાદના કારણે જાફરાબાદની જયશ્રી અને રાજપરાની મુરલીધર નામની બે બોટ મધ દરિયામાં ડૂબી ગઈ। બંને બોટોમાં કુલ 18 લોકો ખલાસી સવાર હતા, જેમાંથી 5 ખલાસીઓને અન્ય બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જ્યારે 4 ખલાસી બંને બોટોમાંથી લાપતા થયા છે। કુલ 11 ખલાસીઓ માટે દરિયામાં શોધખોળ ચાલુ છે। તોફાની દરિયાઈ હાલતે પગલે કોસ્ટ ગાર્ડ દ્વારા જાણ કરવામાં આવી હતી। જો કોઈ આબોહવાના કારણે હેલિકોપ્ટર મોકલવું શક્ય બન્યું નહોતું। માછીમારો તરત પરત બોલાવવામાં આવ્યા છે। અમરેલીના રાજુલા પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી થઈ ગયા છે। ડુંગર, છતડિયા, હિડોરણા સહિતના ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે। વરસાદને પગલે ધાતરવાડી ડેમ 2ના 10 દરવાજા 0.10 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે અને નદીમાં સતત નવા નીરની આવક થઈ રહી છે। રૂપેણ નદીમાં પૂર આવતા ટીમ્બી ગામનો માર્ગ બંધ થઈ ગયો છે। વહીવટી તંત્રએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કર્યો છે। તોફાનની જાણ થતાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તાત્કાલિક માછીમારોની મુલાકાતે પહોંચી અને હાલત અંગે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક ચર્ચા કરી। જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિત વહીવટી તંત્રનો ટીમ પણ જાફરાબાદ ખાતે પહોંચી છે અને રાહતની કામગીરી ચાલી રહી છે। જાફરાબાદ અમારે આજે આબ ફાટી હોય એવું આજે ઘટના અમારે અહીંયા આખા જાફરાબાદમાં પંથકમાં ભૂતકાળમાં ક્યારે આવું બન્યું નથી કે આટલી બધી લોકો લાપતા થયા હોય। 11 જેવા વ્યક્તિઓ મચ્છીમારો અને 3 બોટ સાથે ખૂબ મોટી નુકસાની આજે જાફરાબાદ અને શિયાળબેટ ગામના લોકોને આજે ભોગવવી પડી છે। ભગવાનભાઈ પ્રાર્થના કરીએ કે જે લોકો લાપતા છે એની શોધખોળ કરવા માટે સરકાર ચિંતા કરે છે। મુખ્યમંત્રીશ્રી સાથે વાત થઈ છે। હમણાં જ કલેક્ટર સાહેબ પણ સવારના વહેલા અહીંયા આવી અને નિરીક્ષણ કર્યું છે। જે કંઈ સૂચના સરકારશ્રી દ્વારા જે આપવાની થતી હશે એ તંત્ર દ્વારા સજ્જડ રીતે અમે સૂચના આપી અને વહેલામાં વહેલી તકે આ લોકો જે લાપતા છે એની શોધખોળ થાય અને એને રેસ્ક્યુ થાય એના માટે સરકાર ચિંતા કરે છે અને કાર્ય કરે છે। પ્રાર્થના કરીએ કે આ લોકો જે લાપતા છે એ સુરક્ષિત રીતે